सूरत के मोटा वराछा स्थित सुदामा एस बड़ीनी बैंक्वेट हॉल में प्रथम राजरंग नवरात्रि का आयोजन किया गया। आयोजकों ने अत्यंत सुंदर और पारिवारिक माहौल में प्रीमियम श्रेणी का आयोजन किया। सी टीम भी पुलिस सुरक्षा में शामिल रही और माताजी का गरबा सफलतापूर्वक और उत्साहपूर्वक मनाया जा रहा है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। जी हूँ पराग पानसुरिया छूँ, बाय प्रोफेशन एंकर छूँ અને રાજરંગ નવરાત્રીનો હોસ્ટ છું અત્યારે। પરાગભાઈ, નવરાત્રી અંતર્ગત અને સુદામા બેંક્વેટ હોલ અંતર્ગત આપની રાજરંગ નવરાત્રી જે સુદામા બેંક્વેટ હોલ ખાતે થઈ રહી છે, આમ તો નવરાત્રી ઘણી બધી થતી હોય છે, પણ સ્પેશિયલી પારિવારિક નવરાત્રી જેને કહી શકાય। ફેમિલિયર ક્રાઉડ હોય છે અને લોકો લિમિટેડ એન્ટ્રી સાથે અને બધા જ લોકો રમી શકે એ પ્રકારની પૂરી વ્યવસ્થા સાથે, અને સ્પેસિફિક વાત કરીએ તો ફ્રી પાર્કિંગ અને ફ્રી પાણીની પણ અહીંયા આયોજકો દ્વારા વ્યવસ્થા થઈ છે। તો ઓલ ઓવર જેટલા પણ લોકોને અમે મળીએ છીએ તો મેજોરિટી અમારા સુધી જે ફીડબેક આવે છે એમાં લોકો એન્જોય કરી રહ્યા છે, ફેમિલી સાથે મજા કરી રહ્યા છે। સુરક્ષાને લઈને મેં તમને શરૂઆતની અંદર વાત કરી કે લિમિટેડ ક્રાઉડ છે, એટલે એક તો પહેલો જ પેરામીટર સુરક્ષાનો એ થઈ જાય, અને એની સાથે બાઉન્સર મિત્રોની તો ટીમ છે જ, પણ સાથે સાથે સુરત શહેર પોલીસ પણ એટલી પ્રોટેક્ટની અંદર મદદ કરી રહી છે, એમનો પણ સાથ સહકાર પૂરો હોય છે। નવરાત્રી ચાલી રહી છે, દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છે, શું કહેશો? યસ, નવરાત્રી આમ તો ગુજરાતનો પર્યાય નવરાત્રી કહી શકાય। ગરબાનું બીજું જો કોઈ સમાનાર્થી તો નહીં શકાય, પણ ગરબાનો જો બીજા ભાવ સ્વરૂપે જોવો હોય તો ગુજરાત કહી શકાય। એટલે આમ તો એકબીજાના વગર અધૂરા છે એવું કહી શકાય। અને નવરાત્રી એટલે વિશ્વની અંદર ઘણા બધા તહેવાર હોય, પણ વિશ્વનો એકમાત્ર એવો તહેવાર છે કે જે 9 દિવસ સુધી સતત ચાલતો હોય અને સતત એની અંદર સેલિબ્રેશન થતા હોય, એવો એકમાત્ર તહેવાર છે। જય માતાજી। મારું નામ ક્યાડા મહેક છે। મહેક, અત્યારે કયા વિસ્તારમાં અને શું કાર્યક્રમ છે? મોટા વરાછા વિસ્તારમાં બેન્ક્વેટ હોલમાં સુદામા બેન્ક્વેટ હોલમાં આવ્યા છીએ નવરાત્રી રમવા। તમે ક્યાંથી આવો છો અને ગ્રુપમાં આવ્યા છો કે કઈ છે? હા, અમે અહીંયા સુરતમાં રહીએ છીએ, યોગી ચોક વિસ્તારમાં। અમે અમારી કોલેજ ફ્રેન્ડ સાથે આવ્યા છીએ। તમને સુદામા બેંક્વેટ હોલમાં આવવા માટે કેવું લાગ્યું? અમે ઓનલાઈન જોયું હતું, અહીંયા ફોટોગ્રાફીનું પણ સારું હતું અને અહીંયાના જે સિંગર છે તેનું બેસ્ટ છે। નવરાત્રી ચાલી રહી છે। હા, હું ગુજરાતી છું અને અમારે સ્પેશિયલ તહેવાર હોય છે નવરાત્રી, જેમાં અમે 10 દિવસ માતાજીની આરાધના કરીએ છીએ અને ઘૂમીને ગરબા રમીએ છીએ। કેવું લાગે છે કોઈ પણ હોલમાં કે ગામમાં કે શેરી ગરબામાં જઈ નવરાત્રી ચાલી રહી છે, સંદેશો શું આપશે? જો અત્યારે અહીંયા સુરતમાં આયોજિત બધા રમઝટમાં હોલનું આયોજન કરાયું છે, એસી હોલનું, જેથી ઘણી સમસ્યાઓથી અને સ્પેશિયલી તો ગર્લ્સ માટે અલગથી સુરક્ષા રાખવામાં આવી છે, જેથી અમારા માતા પિતા પણ ઘરેથી ના નથી પાડી શકતા અને અમે સંકોચ વિના અહીંયા આવી શકીએ છીએ નવરાત્રી રમવા। જય માતાજી। મારું નામ જયનીત ફીણવિયા છે અને અમે જુનૂન ગ્રુપથી આ રાજરંગ નવરાત્રીનું આયોજન કરેલું છે। આ આયોજન મોટા વરાછાના સુદામા બેન્ક્વેટ હોલની અંદર કરેલું છે, જે સંપૂર્ણપણે એસી હોલ છે અને સારી એવી 700-800 લોકોની પ્રીમિયમ કેટેગરીથી અમે આયોજન કરેલું છે। સુરક્ષાની અંદર અમારી જે બાઉન્સર ટીમ છે, સાથે સપોર્ટિવ ટીમ છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક અમે દરેક જે પણ ગરબા ખેલવા માટે આવે છે તેમની સાથે અમે સારા એવા અમારા વર્તણૂકથી અમે લોકોને રમાડી રહ્યા છીએ।
નવરાત્રિમાં તો ખાસ કે ઘણા બધા આયોજન થઈ રહ્યા છે, પણ માતાજીને ધ્યાનમાં રાખીને જે આયોજન થવું જોઈએ અને જે ફેમિલીઓની સેફટી છે કે જે ગર્લ્સની સેફટી છે એ દરેક બાબતોનું ધ્યાન રાખીને અને માતાજીને જે કંઈ પણ કહેવાય ને કે ભક્તિમય વાતાવરણથી રમવાનું છે એ વાતાવરણ અમે અહીંયા પૂરું પાડીએ છીએ. આશરે કેટલા લોકોની કેપેસિટી છે અને કેટલા લોકો થાય છે? અમારે અહીંયાની જે કેપેસિટી છે 1000 લોકોની છે, પરંતુ અમે 700-800 લોકો સુધી એ કેપેસિટીથી જે આરામથી લોકો સ્પેસથી રમી શકે એ રીતે આયોજન કરેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.